ડીસા કોલેજમાં યોજાયો રક્તદાન કેમ્પ. સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મિત્તલબેન વેકરિયા તેમજ ડોક્ટર હરેશભાઈ ત્રિવેદી દ્વારા તારીખ 23/2/2026 સોમવારના રોજ ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભણસાલી હોસ્પિટલ અને રોટરી ક્લબ ડીસાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. રક્તદાન શિબિરમાં કોલેજના કેમ્પસ નિયામક છગનભાઈ પટેલ તેમજ કાર્યકારી આચાર્ય પ્રોફેસર રાજુભાઈ રબારીએ અન્ય સંસ્થાઓમાંથી પધારેલ મહેમાનોને શાબ્દિક આવકાર આપી તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. ભણસાલી હોસ્પિટલમાંથી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જગદીશભાઈ સોની, ડોક્ટર નીલમબેન દેસાઈ, દેવેન્દ્રભાઈ રાજપૂત તેમજ હોસ્પિટલની મેડિકલ ટીમ તથા રોટરી ક્લબ ડીસામાંથી રોટરી ક્લબના પ્રમુખ આશિષભાઈ સોની, સેક્રેટરી લીલાધરભાઈ આચાર્ય, આસિસ્ટન્ટ ગવર્નર ડોક્ટર પ્રવીણભાઈ ઠક્કર, પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર સુનિતાબેન કોટક, વિક્રમભાઈ ઠક્કર, પ્રવીણભાઈ વ્યાસ, હરેશભાઈ ઠક્કર, સસીનભાઈ મેવાડા, પરીનભાઈ પંડ્યા તેમજ ગેવરભાઈ સિંઘવી, ખુશીબેન દામાણી તેમજ ડોક્ટર ભાનુભાઈ પટેલ, ડોક્ટર કમલેશભાઈ પટેલ, ડોક્ટર તૃપ્તિબેન પટેલ સહિત કોલેજના તમામ સ્ટાફ મિત્રોએ હાજર રહીને વિદ્યાર્થીઓને રક્તદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ રક્તદાન શિબિરમાં કુલ 20 જેટલી બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. આ રક્તદાન જેવા ઉમદા કાર્ય કરવા સૌ કોઈ પ્રેરિત થાય અને સમાજ માટે પોતાનું યોગદાન નોંધાવે તે હેતુથી શિબિરમાં રક્તદાતાઓને ભણસાલી હોસ્પિટલ દ્વારા ગિફ્ટ આપવામાં આવી હતી. અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ ડીસા.